શું રમે છે તું આ બધું? હા, કલર. ઓકે, શું છે તારા હાથમાં? શું છે આ શું છે? હા, સંચો કહેવાય ને? શું કહેવાય? એનાથી પેન્સિલ અને કલરને આમ ના કરાય, અણી કઢાય. હા, શાર્પ કરાય એમ. હા, શાર્પ કરાય ને. તો આ બધું ડોમચિયા લઈને તું બેસી ગયો છે સવારમાં? હા હા, શું ના? તો હેલો દોસ્તો, હરણમાં તો જો ભાઈ આ બતાવે છે કઈ રીતના કરવું. આ રીતે કરાય? વેરી ગુડ. સ્કૂલમાં જવાનું છે ને પછી? બધું બહાર નીકળી ગયું. સ્કૂલમાં જવાનું છે? હેલો દોસ્તો, હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આપણા ગુજુ ફેમિલીની અંદર. તો આજે ભાઈ કલર લઈને બેસી ગયા છે. ટીવી બંધ છે, બાકી ટીવી નેચરલી બંધ ના હોય અમારા. અને સાસુ બહુ લાગી ગયા છે રસોડા ડિપાર્ટમેન્ટમાં. ઓકે. હેલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. હું બનાવી રહી છું દાળ ભાત શાક, અને સાસુમાં છે એટલે માતાજી અમારા માતાશ્રી લોટ બાંધી દે છે, કારણ કે મને અહીંયા વાગ્યું છે ને એટલે લોટમાં બધું જાય અને પાછું દુખાય બળે છે. અને મમ્મી બાંધી રહ્યા છે આ મિક્સ લોટ છે ને? આ મિક્સ લોટ અને પેલો મકાઈનો બાંધી દીધો છે. જો તો ભાઈ 3 બને. ઘઉંની રોટલીઓ છોકરાઓ માટે, મકાઈ મારા માટે, આ મિક્સ મેડમ માટે. પણ મેં એવું સાંભળ્યું છે કે મિક્સ લોટની રોટલી ના ખવાય. કેમ એવું? મીન્સ ખવાય પણ બધાની તાસીર અલગ અલગ હોય. હા, અમુક લોટ ગરમ હોય, અમુક લોટ ઠંડી, અમુક લોટ ઠંડા હોય, અમુક ભારે હોય, અમુક કડવા હોય. હા, કશો વાંધો નહીં બેટા. એની તાસીર અલગ અલગ, એટલે પચવાની એની ક્રિયા પણ અલગ અલગ. એટલે ખાવી પણ બધી અલગ અલગ રોટલી જ ખાવી, મિક્સ કરીને ના ખાવી. આજે જુવાર નહીં ખાવી, કાલ જવ નહીં ખાવી, એ રીતના અલગ 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 પણ બધા મિક્સ નહીં. કારણ કે અમુક એક લોટ ગરમ છે, એક લોટ ઠંડો છે, એક લોટ જલ્દી પચી જાય, એક લોટ ભારે છે, એટલે બધાને પચવાની ક્રિયા અલગ અલગ છે, એટલા માટે. હા, હારું. આવું બધું તો ચાલો, મગજમાં બેસે જ ખબર નહીં પડતી. આવું બધું જ્યારે મગજમાં બેવાનું થશે ને ત્યાં લગી તો શરીર ક્યાં તો વધી જશે, ક્યાં તો ઉતરી જશે. ઠેકાણું પડવાનું નહીં એમાં તો. બાકી બીજા 2 છોકરાઓ આજે સ્કૂલમાં ગયા નથી બડે, કારણ કે એમને એવું કહેવું હતું કે એમના સાહેબો બધા ગયા છે કુંભના મેળામાં. એટલે કે બધું A ને B ને C બધું ભેગું કરાવી દે છે. આજે રજા ત્યારે, એટલે આજે એ ઘરે રહ્યા છે. હા ભાઈ, એ છોકરીઓ પહેરે, આપણે પહેરે બેટા? હા, તારું છે પણ છોકરીઓ પહેરે, આપણે તો પહેરાતું હશે. આપણે જ ના પહેરાય. હા, તો પહેરી દે. તને જાતે પહેરતા નથી આવડતું? આવડે. કેમ ના આવડે? હા, તો ભાઈ એક હા, કોઈ ફ્રી આવડી ગયું. વેરી ગુડ. જય શ્રી કૃષ્ણ બધાને, હર મહાદેવ, જય શ્રી રામ, જય માતા અંબે માં માડી. બધાને અમારા ઘરે સ્વાગત છે. બધાને 3 રોટલીઓ ખાવા સ્વાગત છે. ચલો 3 રોટલીઓ ખાવા. હા, 3 રોટલીઓ લોટ બન્યો છે. ઓકે, વેરી નાઇસ. તો ચલો આ ભાઈના જોડે થોડુંક કલર કામ કરી લઈએ. તો ગાઈઝ, આજે પણ ફરીથી અમે લોકો નીકળી ગયા છે બહાર બાબા જવા માટે. અથર્વાના લઈને ક્યાં જઈએ છીએ? અથર્વા કઈ જગ્યાએ? હનુમાન દાદા. જય શ્રી રામ. ગાઈઝ, અમે અત્યારે જઈ રહ્યા છે ડભોડિયા ડભોડા જઈ રહ્યા છે હનુમાન દાદાના દર્શન કરવા માટે. આજે મંગળવાર હતો અને ઈચ્છા થઈ કે ચલો ભાઈ આજે બી દર્શન કરવા બહાર. તો જઈએ છે બજરંગ બલી હનુમાન દાદાના ત્યાં. કેવું? ઓકે, એવું. જય શ્રી રામ. તો ગાઈઝ, અમે લોકો આવી ગયા છે અહીંયા અને ડભોડા, અને ફોર્ચ્યુનરનો જો શું કરે છે, મોરલો બનાવે છે. મોરલો
લગન લાગે પણ લગ્નના વરરાજા બનાવ્યા છે અને આવી ગયા છે ડભોડા ગામમાં. મંદિરમાં જઈએ ગાડી પાર્ક કરીને. તો ગાઈઝ આવી ગયા છે ડભોડા માર્કેટની અંદરથી હવે જઈશું ડાયરેક્ટ મંદિરમાં. અને જે શનિવારે ટ્રાફિક હોય છે ને એ પણ કોઈ ટ્રાફિક છે ને એના જુઓ. હા, હનુમાન મંદિરમાં આવી ગયા છે અને જઈને તમને બતાવી દઉં. તો ગાઈઝ આવી ગયા છે અને મંદિરની અંદર, અને મંદિરની અંદર જતાની સાથે જ વાંદરાઓનું આવી ગયા છે અને આ ભાઈ ના પાડે છે. ક્યાં જાય છે તારો તો? હે કમ્પ્લીટ મૂકવાના પછી જવાનું. તો ચલો જઈએ અંદર દર્શન કરવા. તો ગાઈઝ આવી ગયા હતા મંદિરે અને મંદિરે મળી ગયા છે એમના ફોલોવર્સો અને અહીંયા જ ચાલુ હોય છે. અને આપણે જઈએ મંદિરે દાદા દર્શન કરવા માટે. તો ડભોડા હનુમાન આપણે આવી ગયા છે અને એવું કહે છે કે સ્વયંભૂ પ્રગટેલી મૂર્તિ છે. અને આ મંગળવાર છે એટલે ટ્રાફિક છે નહીં, પણ શનિવારના દિવસે ફૂલ ટ્રાફિક હોય છે. શનિવારે છેક સુધી લાઈન લાગેલી હોય છે અને એકદમ મસ્ત મંદિર છે. તો ગાઈઝ અહીંયાથી સુખડીની ડીશ લેવાની હોય છે લાઈનમાંથી અને અહીંયા દાદાને ધરાવવાની હોય છે. અને હવે આ છે દાદા. હા, બધે રામ જ છે બેટા. અને આ છે આપણા પ્રિય એવા રામચંદ્ર ભગવાન, સીતા માતા અને લક્ષ્મણજી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ. જોરથી બોલવું પડે બેટા એના માટે. એમ નહીં, હા. આમ તો નહીં કહેતા આમ. જય શ્રી રામ આમ કરો ને. તો ભાઈ ત્યાંથી ડીશ માટેનું ટોકન લેવાનું છે, સુખડી માટેનું. ત્યાં જઈને પછી લઈ લેવાનું છે 30, 60 અને 100. ક્યાં જવું છે? હનુમાન દાદા જવું છે? તો ચલો જઈએ. તો ભાઈ પ્રસાદી લઈને આવી ગયા છે. તો ભાઈ ડીશ લઈને મેડમજી ઊભા થઈ ગયા છે. શું કરવાનું છે? દેખાતા નહીં રામચંદ્રજી અંદર પણ બતાવ દે. આમ ચિત્ર વડે દોરી દે. આમ રામ લક્ષ્મણ ને સીતા. હો, દોરતા જ તો. તો ભાઈ આ જો સ્પેશિયલ એનો હથોડો છે, ચાકુ છે સુખડી કાઢવા માટેનું. વાહ ભાઈ વાહ. એને કાપાય નહીં. આપણે એમ કે આખું ધરાવવું પડે, કાપ્યા વગરનું જ ફળ હોય કે પ્રસાદ. હા, ઓકે ઓકે ઓકે. અને ભાઈ અહીંયાથી લઈને અહીંયા બધા બેસવાનું, અહીંયા બેસીને બધા ખાતા હોય છે અહીંયા પ્રસાદ. આ એક ખુલ્લો સ્પેસ જ છે અહીંયા. આ છે દાદાની ધજા. કહેવાય છે કે મંદિરે દર્શન કરીને આવ્યા પછી દાદાને ધજાના દર્શન કરવા જરૂરી છે. ધજા એવું? ઓકે. તો ગાઈઝ બધા આવી ગયા છે અને ડભોડાનો પ્રવાસ પૂરો થઈ ગયો. હવે જઈએ છીએ ઘરે ડાયરેક્ટ. અને સરસ મજાના દર્શન થઈ ગયા છે. આ બધાની ઈચ્છા કંઈક અલગ જ છે. તો ગાઈઝ આ મેડમને લાગી છે બરાબરની ભૂખ અને બેસી જશે ખાવા માટે. જો શું ખાય છે તું? શું ખાય છે? ભાત નહીં, પૌવા છે. પૌવા ને શાક ને રોટલી. એકચ્યુઅલી આજે અમે બનાવી છે મસ્ત મજાની ગેસ. ગાઈઝ કોણ કોણ ગેસ ખાય છે? ગેસ અને દૂધ, કણચીની ચોખાની ગેસ અને દૂધ. હા, કરી આપું. હો, જો પેલો ભાઈ ઉઠી ગયો છે. હા ભાઈ મસ્ત મજાના ઉઠી ગયા હતા, ઊંઘી ગયા હતા, ઉઠી ગયા હતા. હાય, હા ઉપર હું કરી આપું. એને માસા જોવું છે અને જઈ રહ્યું છે ભગવાન માટે જમવાનું. ગેસ અને દૂધ. અને જો ભાઈ અમે ગેસ અને દૂધ હોય એટલે મરચાં હોય જ. હાય 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 હાય. તીખા માણસો તીખા મરચાં બનાવી રહ્યા છે અત્યારે. બસ 2 મરચાં આપી દો ભાઈ. ભગવાનના 2 મરચાં તો ઇનફ છે. એવું છે. તો ભગવાન માટે જમવાનું જઈ રહ્યું છે અને પછી આપણે ખાઈશું મસ્ત મજાની ગેસ અને દૂધ. કોણ કોણ ગેસ? મરચા ઉડ્યા ભાઈ. કોણ કોણ? હા, તો કોણ કોણ ગેસ ખાધેલી છે કણચીની? કહેજો. કણચીની ગેસ અને દૂધ. તો ચલો ખાઈ લઈએ ફટાફટ.
આ રીતે તો જો ભાઈ આ રીતના ગેસ લેવાની, જો આ ગેસ લેવાની, દૂધ નાખવાનું, એમાં દૂધ રેડવાનું, પછી મીઠું ઓછું લાગે તો તો મીઠું નાખવાનું. જો ભાઈ ગેસ અને બળેલી, કોક કહે છે કે ભાઈ બળેલી છે, પણ બળેલી ગેસ ખાય તો બહુ જ મજા આવે. અને એમાં દૂધ રેડવાનું અંદર, દૂધ થોડું વધારે હોવું જોઈએ. હાજીની ગેસ વધારે હા હા. અને આ ગેસ બને જ છાશની, અને આ બને જ રીતે છાશની અને ખાવાનું દૂધ જોડે. કેવું કહેવાય? અને આ રીતે મરચું મૂકવાનું અને પછી આ ઠોકવાનું. તો ચલો ખાઈ લઈએ. શું થયું તું? ઓકે, શું કરે છે તું? હા હા, અરે વાહ. ચલો ફરીથી પહેલાં કેમ કરવાનું? પહેલાં કેમ કરવાનું? હા, પછી નેક્સ્ટ. હા, નેક્સ્ટ પછી. ઓકે, પછી. તો ભાઈ આ કથક કરે છો, કથકની સ્ટાઇલો કરે. કથક કરે છે ને? તું એ કરે છો? આમ એવું ને યસ. જો આ કાવ્ય કરે છે. જો વાહ વાહ. આજે શું કરીએ? મને તો એવું લાગ્યું તું ટોયલેટમાં બેઠો, છી કરવા બેઠો. તો ઓકે રેન્સી, ઓકે 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 ઓકે. કથક સ્ટાઇલ એમ ને? પછી આમ એવું ઓકે, વેરી ગુડ. વાવ. તું કર કથક પછી પછી એમ પછી 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 આમ તો ભાઈ રાત્રે બી આ લોકો શાંતિ રાખતા નથી. વાવ વાવ વાવ, વેરી ગુડ. કાવ્યને આવડે છે, કાવ્યને આવડે છે, કાવ્યને આવડે છે. તો ચલો ઊંઘવાનું છે કે શું કરવાનું છે? ગુડ નાઇટ કૃષ્ણ બોલવાનું એટલે બધું મોઢું ગાળીને અંદર બોલીશ મોબાઈલમાં આમ દૂરથી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શ્રી કૃષ્ણ લે કરો કરો જંબે હરે માદેવ બાય ગુડ નાઇટ કરો